ક્ષત્રિય સમાજ તો છે ને માફી દેવાને લાયક જ છે. એ સમાજ એટલો મોટો છે. આ જે વિવાદ રાજકોટ પૂરતો ઊભો થઈ ગયો છે એ સુલટી જાય અને સમાધાન થઈ જાય એ સમયની માગ છે. બધા માટે સારું થશે. તો મન કી બાત સાંભળવું કોઈ નહીં. કોને કોનો બકવાસ સાંભળવામાં રસ છે? શા માટે કોંગ્રેસ સ્પિરિટમાં રાફેલ ના આવ્યા? અત્યારે રાફેલ આવી ગયા છે. હિન્દુસ્તાન મજબૂત થઈ રહ્યું છે. અડવાણીએ જે રથયાત્રા કાઢી હતી ને ત્યારથી ધીરે કરતાં માણસોનું બ્રેઇન વોશ થવા માંડ્યું છે. પરસોત્તમ રૂપાલા હોય કે ધાનાણી સાહેબ હોય એની યારે કોઈ મતલબ નથી. બધા મોદીને જ ઈચ્છે છે. કોઈ એવો ઉમેદવાર ખરો કે પ્રધાનમંત્રી તરીકે ત્યાં ઊભો રહી શકે? ઇન્ડિયા ગઠબંધન, પણ એમાં કોણ ઉમેદવાર કોણ? શું તમારે રામ મંદિર ઊભું થવાથી તમારી ઘરની અંદર ચૂલો સળગવા મળશે? એની મેળે રોટલા થવા મળશે? ન હોય ત્યાંથી વિવાદ ઊભો થતો હોય છે. એ કુદરતનો નિયમ ગણો કે જે ગણો એ થોડી ફિલોસોફિકલ વાત થશે. રાજકોટના મિજાજમાં તો એક જ વાત કાયમ માટે રહેશે, અહીંયા ભાજપ સિવાય કોઈનો વારો નહીં આવે. જે પક્ષનું કાંઈ નથી. તમે કહો કે બીજેપીની સરકાર છે કે મોદીની સરકાર છે? મોદી સરકારના પાછા લઈ આવવાના છે, એવી જ વાત છે. જે કાંઈ વિવાદ છે એ વ્યક્તિગત રીતે અથવા તો કોઈ જ્ઞાતિ બાબતે હશે. બાકી ભાજપ આવી બધી બાબતથી ડરે એવો પક્ષ નથી. એ ક્યાંય કોઈને નમતું જોખે એમ નથી. 2047 સુધી મોદી સાહેબ વડાપ્રધાન તરીકે આવે અને ભાજપ જ સરકાર તરીકે ચૂંટાયેલા કે આપણે એમને ચૂંટવાની છે. એટલે રાજકારણી માણસો રાજકારણની વાતો કરશે. આપણે આપણી જાતને બચાવવાની છે કે આપણે શું કરવાનું છે. એટલે બોલવા ઉપર ઘણીવાર ધ્યાન રાખવું જોઈએ. એવી બધી વાત છે, એના ઉપરથી પાઠ લીધો. બાકી ઘણું સારું છે. પરસ આવ્યો છે તો 5ની બદલે 4થી જીતશે. તો મોદી સાહેબના નામે ગમે તેને મત આપશે. તમે ઊભા રહ્યો તો પણ તમને પણ મળી જાય, હું ઊભો રહું તો મને પણ મળી જાય. નમસ્કાર, રંગીલા રાજકોટમાં અમે પહોંચી ગયા છીએ અને બપોરનો સમય છે. આમ તો એવું કહેવાય કે બપોરે રાજકોટના લોકો તમને દેખાવા ના મળે રસ્તા પર. ગાર્ડનમાં આવ્યા છીએ, અહીંયા જમાવડો થયેલો છે આખો અને બધા જ સરસ મજાની વાતો કરી રહ્યા છે. અત્યારે તો રાજકોટ એ રાજનીતિનું એપિસેન્ટર થઈ ગયું છે. એક તરફ પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે અને બીજી તરફ ગઈકાલે જ કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો આ બધા સાથે વાતો કરીને સમજીએ કે રાજકોટમાં ખરેખર માહોલ કેવો છે. શું નામ છે આપનું? પ્રફુલ્લ શાહ, અને પ્રફુલભાઈ, શું કરો છો આપ? રિટાયર્ડ એન્જિનિયર. અચ્છા, રિટાયર છો. રાજકોટમાં કેવો આ વખતનો મિજાજ શું છે? રાજકોટના મિજાજમાં તો એક જ વાત કાયમ માટે રહેશે, અહીંયા ભાજપ સિવાય કોઈનો વારો નહીં આવે. જે કાંઈ વિવાદ છે એ વ્યક્તિગત રીતે અથવા તો કોઈ જ્ઞાતિ બાબતે હશે, પણ એની અસર ઇલેક્શનમાં એટલીસ્ટ રાજકોટ પૂરતી તો નહીં જોવા મળે. અચ્છા, એટલે રાજકોટમાં કંઈ વાંધો આવે એમ નથી? નહીં, જરાય નહીં. અચ્છા, અને જેટલો વિવાદ દેખાય છે, વિરોધ દેખાઈ રહ્યો છે, એનાથી કંઈ ફરક પડશે અહીંયા રાજકોટમાં વોટમાં કે એમાં એવું છે કે જે અમુક માણસોની ખાસિયત હોય કે કંઈક ને કંઈક વિવાદ ઊભો કરવો. બાકી તો નિર્વિઘ્ને ઇલેક્શન ન કરે તો એ લોકો જીતેલા છે ભાજપ. એટલે આવો નાના મોટા વિવાદ થાય એટલે તમને એક યાદ રહે વસ્તુ કે ભાઈ આ કોઈ આ છેલ્લા ઇલેક્શનમાં આવું થયેલું. બાકી ભાજપ આવી બધી બાબતથી ડરે એવો પક્ષ નથી. એ ક્યાંય કોઈને નમતું જોખે એમ નથી. એનો બેસ્ટ એક્ઝામ્પલ રાજસ્થાનના ગયા વખતની ચૂંટણી, આ વખતે જે પૂરી થઈને વિધાનસભામાં ત્યારે વસુંધરા જે સિંધિયાની સભે વિવાદ થયો તો એ લોકોએ રાજ કરવાનું જતું કરેલું, પણ વિવાદ પ્રમાણે એને કાંઈ કોઈને ગાંઠેલા નહીં. તો એ એક એની ખાસિયત છે ને સારી વાત છે. રાજકોટના લોકોને શું જોઈએ છે? રાજકોટના કેવો વિકાસ થયો રાજકોટમાં? રાજકોટનો વિકાસ એની રીતે થયા રાખે છે. બાકી આ બાજુ આવીએ. શું કહો છો? આપી દીધી રૂપાણી સાહેબે ઘણો વિકાસ કરી આપ્યો. એરપોર્ટ આપી દીધું, એમ્સ આપી દીધી, ઘણા બધા ઓવરબ્રિજ બની ગયા, એક્સેસ રોડ ઘણા બધા સારા બની ગયા. એટલે એમને તો ઘણી હેલ્પ કરી છે રાજકોટ માટે. તમને કોણ ગમે? કયા નેતા ગમે? નેતા તો નરેન્દ્ર મોદી ઓફકોર્સ બધાને ગમવાના જ છે ને. અચ્છા, નરેન્દ્ર મોદી કેમ ગમે? ઘણો બધો વિકાસનું કામ કર્યું છે અને એ ઉપરાંત હિન્દુત્વ માટે એમને જે કર્યું છે એ તો કદાચ અત્યાર સુધી કોઈ નેતાએ નથી કર્યું. બીજા કયા કયા કામો તમને એવું લાગ્યું કે આ 5 વર્ષમાં દેશમાં બહુ સારા થયા છે? ઘણા બધા કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા કામ થયેલા છે. રોડ્સનું ગડકરી સાહેબે બહુ સારું કામ કરેલું છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઘણું સારું થયેલું છે. પ્લસ 370 રિમૂવ કરેલી છે. એટલે ઘણા બધા સારા કામ થયેલા છે. રામ મંદિર બની ગયું, ઘણો મોટો મુદ્દો હતો. કેટલા વર્ષોથી, 500 વર્ષથી જે મુદ્દો હતો એ મોટવાણી સાહેબે વાત કરશે.
અચ્છા, આપનું શું નામ છે? મારું નામ તુલસીદાસ મોટવાણી છે. અને આપ બી રિટાયર છો? હા, નિવૃત્ત છે. યસ. અચ્છા, તો આટલા સમયથી નોકરી કરી, ઘણી બધી સરકારો બી તમે તો જોઈ હશે. શું લાગે છે પહેલાની સરકારમાં અત્યારની સરકારમાં બદલાવ શું આવ્યો છે? ઘણો બધો બદલાવ આવ્યો છે બેન. એમાં ખાસ કરીને છેલ્લામાં વાત કરીએ તો જે નર્મદા યોજના પૂરી થઈ, બેઝિકલી નર્મદા ડેમ જે પૂરો થયો એ સાહેબે કર્યો, મોદી સાહેબે કર્યો. અને એને સંલગ્ન જે સૌની યોજના કરી સૌરાષ્ટ્ર માટે કરીને, ખાસ કરીને અને આખા ગુજરાતમાં, એટલે ભવિષ્યની પેઢીઓ જો યાદ કરે એક જ ફેક્ટર માટે તો નર્મદા યોજના અને સૌની યોજના માટે આપણે યાદ કરવાના રહેશે. એ ઉપરાંત નેશનલી અને ઇન્ટરનેશનલી ઘણા બધા કામો થયા છે જે મીડિયામાં ને બધે છે. નંબર ઓફ એમ્સ વધેલી છે, નંબર ઓફ એરપોર્ટ્સ વધેલા છે રાજકોટમાં. યસ, ઘણું બધું થયું છે. એક વસ્તુ ખ્યાલ આવે કે ન હોય ત્યાંથી વિવાદ ઊભો થતો હોય છે. એ કુદરતનો નિયમ ગણો કે જે ગણો, એ થોડી ફિલોસોફિકલ વાત થશે, પણ કાંઈ નહોતું ને એમાંથી આ ઊભું થયું. રાજકોટનો જે વિવાદ છે એટલે બોલવા ઉપર ઘણીવાર ધ્યાન રાખવું જોઈએ, એવી બધી વાત છે. એના ઉપરથી પાઠ લીધો. બાકી ઘણું સારું છે. મોદી સાહેબ જ આવવા જોઈએ અને બીજેપી જ આવવી જોઈએ. અચ્છા, એટલે લોકો રૂપાલાના વિવાદને ભૂલી અને પીએમ મોદીને વોટ આપશે એવું કહેવું છે આપનું? ડેફિનેટલી જે લોકો સમજતા હશે એ લોકો મોદી સાહેબના નામે ગમે તેને મત આપશે. તમે ઊભા રહ્યો તો પણ તમને પણ મળી જાય, હું ઊભો રહું તો મને પણ મળી જાય, પણ મોદી એને અલ્ટિમેટલી ઇટ ઇઝ મોદી સાહેબ. અને અત્યારે જે વિવાદ થયો છે એમાંથી ક્ષત્રિયો બી ઘણા બધા છે રાજકોટમાં, તો કંઈ ફરક પડશે લીડમાં ને એમાં? કારણ કે ટાર્ગેટ તો 5 લાખની ઉપરની લીડનો છે. બેન, આ વિવાદને જુદું રાખવું જોઈએ, કારણ કે કોઈક બોલ્યા હોય ને કોઈકની લાગણી દુભાણી હોય તો બેની રીતે સાચા છે, એટલે એ લોકોએ જોવાનું છે. પણ હું એમ વાત કરું કે અત્યારે આપણે 400ની વાત કરીએ છીએ, આપણે 273 જ જોઈએ છે. શું કરવું છે આગળ? મોદી સાહેબને લઈ આવ્યા તો 273 જ જોઈએ છે, એ આવવાના જ છે. 400 આવે તો સારી જ વાત છે. એટલે એવો કોઈ નાનો મોટો વિવાદ કાંઈ અસર થાય એમ નથી. રાજકોટના બીજેપીના કેન્ડિડેટ જીતે, ભલે 5 મતે જીતે, એ જીત્યા જ ગણાશે ને. લીડને શું કરવી છે પછી? અચ્છા, આ 5 વર્ષમાં કેવા કામ કર્યા? મોહનભાઈ હતા અત્યારે, તો આ 5 વર્ષમાં રાજકોટમાં કેવા કામ થયા? ના, પછી છે ને આ એક વસ્તુ એવું છે કે ડિસિઝન મેકિંગ સ્ટેટ ગવર્મેન્ટ લેવલે, લોકલ લેવલે અને સેન્ટ્રલ લેવલે થતા હોય છે. દાખલા તરીકે સેન્ટ્રલની ગિફ્ટ ગણો તો ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એમ્સ ગણાય. પછી સ્ટેટ ગવર્મેન્ટ લેવલે ગયો તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેમ્સ ને આ સૌની યોજના ને એ બધું ગણાય. હજી સુધી ચાલુ છે કામ. અને લોકલ લેવલ તો કોર્પોરેશન લેવલે કામ થતા હોય, એટલે એમાં બી ઇમ્પ્રુવમેન્ટ ઘણું બધું છે. ઘણા બધા પ્રશ્નો થતા હોય છે પણ એ સોલ્વ પણ થતા હોય છે. એટલે જે લોકો સમજતા હશે અને સમજે જ છે તો એ અહીંયા જ મત આપશે, બીજેપીને જ મત આપશે. અચ્છા, આગામી 5 વર્ષમાં શું જોઈએ છે રાજકોટને? એવી કઈ વસ્તુ છે કે જે હજી થવાની બાકી છે ને જે થવી જોઈએ, સરકારે ધ્યાન આપવું જોઈએ? વસ્તુઓમાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી વધવાની જરૂરિયાત છે, કારણ કે ટ્રાફિકની સમસ્યાઓ જાજી છે. જેને હિસાબે જે બહારના એરિયા છે કે જેમાં હજી ડેવલપમેન્ટ બાકી છે, તેમાં પહેલેથી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ધ્યાન આપે તો કાંઈ વાંધો આવે એમ નથી. એટલે એ એક તો ખાસ જરૂરિયાત છે. અને પાણીની જરૂરિયાત છે, જે મોદી સાહેબે 2017માં જે સૌની યોજના જાહેર કરી, અને સૌની યોજનાની હિસાબે આજે રાજકોટ નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં પાણીની કોઈ પણ જાતની તકલીફ રહેતી નથી. બાકી શું લાગે છે આ વખતે, મતલબ વર્ચસ્વ કેવું છે? એક તરફ પરસોત્તમ રૂપાલા છે, બીજી તરફ પરેશ ધાનાણીનું નામ છે. પરસોત્તમ રૂપાલા હોય કે ધાનાણી સાહેબ હોય, એની યારે કોઈ મતલબ નથી. બધા મોદીને જ ઈચ્છે છે. મોદી સાહેબની હિસાબે કોઈ પણ ઊભા રહીએ ચૂંટાઈ જ આવવાના છે. બાકી બધાય જાણે છે કે બીજેપી આવવાનું છે, એટલે બધે શાંતિથી બેઠા છે. કોઈ એવું નથી કે હાલો આપણે આ વખતે મત દેવા જાશું તો જ જીતી જશે બીજેપી. જીતેલું જ બેઠું છે, એટલે ઉત્સાહની કોઈ જરૂરત જ નથી. એમ ઓલરેડી જીતેલું બેઠેલું છે. એની કેરિયરની શરૂઆત અહીંયાથી જ કરી, રાજકોટથી જ કરી છે, બરાબર છે. એટલે કોઈ પણ પ્રોજેક્ટ હોય, રાજકોટનો પ્રોજેક્ટ હોય, દિલ્હીથી ઓન ધ સ્પોટ નિર્ણય લેવાઈ જાય. દાખલા તરીકે પુલ જેટલા થયા છે, જેટલા રસ્તા થયા છે, જેટલી સિંચાઈ યોજનાઓ થઈ છે, જે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપી હતી, ઓન ધ સ્પોટ બધા ડિસિઝન લેવાતા હતા, કારણ કે મોદી સાહેબને પોતાની કેરિયરની અને પોતાના વિસ્તારની પૂરેપૂરી માહિતી હતી. એટલે પર્સનલી દેવા જઈએ છેલ્લા 5-7 વર્ષમાં તો રાજકોટનું ફાસ્ટ ડેવલપમેન્ટ થયું છે એમ કહી શકાય. ભવિષ્યના પ્રશ્ને આપણે વાત કરીએ તો એક ટ્રાફિકનો મેઇન પ્રશ્ન છે, જે આખા વર્લ્ડમાં આ પ્રશ્ન છે, કે રાજકોટમાં જેવું નથી. પણ બીજો પ્રશ્ન એ છે કે વસ્તી વધારા છે, એને કારણે આ પ્રશ્ન ઊભો થાય છે. બધી જગ્યાએ દુનિયામાં એવું છે. પણ અત્યારે ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો એમ કે મોદી સાહેબને લઈને વધુ અહીંયા વજન વધુ છે રાજકોટમાં, કારણ કે અહીંયાથી એમની કેરિયર શરૂઆત થઈ છે અને અહીંયા કેરિયરમાં નેતાઓ. અચ્છા, તો તમે ઉમેદવાર જોઈને વોટ આપશો કે પછી પક્ષ જોઈને આપશો?
અત્યારે માહોલ જ એવો છે, પક્ષ જોઈને આપવાનો છે અને પક્ષ કરતાંય મોદીના નામે મત પડવાના છે. એટલે પક્ષનું કાંઈ નથી. તમે કહો કે બીજેપીની સરકાર છે કે મોદીની સરકાર છે, મોદી સરકારના પાછા લઈ આવવાના છે, એવી જ વાત છે. એટલે પક્ષ જોવાની વાત જ નથી આવતી. જ્યાં સુધી આ માણસ છે ત્યાં સુધી બીજેપી હારવાનું નથી. નહીં હોય ત્યારે સેકન્ડ રેન્કનું શું છે એ પછીની વાત છે. એટલે અત્યારે તો એવું લાગે છે કે ઓપોઝિશન ખતમ થતું જશે, ખતમ કરતા જાય છે. એટલે વન પાર્ટી કદાચ નેશન બની જશે અને એ જ રીતની સરકાર બન્યા રાખશે. પછી તમારું કે મારું સાંભળશે કે કેમ, અત્યારે તો થોડું જજુ કદાચ સાંભળવાનું ઓલું છે કે છે. અને બીજી વસ્તુ, અત્યારે જ્યારે સેન્ટ્રલની વાત છે ત્યારે મોદી સાહેબના માટે થઈને મત પડે એ સમજી શકાય. વિધાનસભામાં મોદી સાહેબને નામે મત પડવાની જરૂરિયાત ખરી? ત્યારે તો આવીનું જોઈએ ને. તમે વિચારો કે મોદી સિવાય કોઈ કામ કરે છે? કોઈ નહીં મળે. અમારા ભૂપેન્દ્ર પટેલ કાંઈ કામ કરે છે? જેને પોતાનું સિલેક્શન થયું ત્યારે એમ થયું ભાઈ મને ક્યાં સિલેક્ટ કર્યું આ લોકોએ, મારે ક્યાં થવું હતું સીએમ, અને મને સીએમ બનાવી દીધો. એટલે આવી રીતની કઠપૂતળીઓ ઊભા કરતા જાય છે, એની આગળ જતાં અસર દેખાશે. મોદી સાહેબ છે ત્યાં સુધી બધું કંટ્રોલ અસર દેખાશે. મે બી કે જે અત્યારે ઓપોઝિશનમાં છે થોડોક સ્ટ્રોંગ થાય, વધુ સ્ટ્રોંગ નહીં થઈ શકે, કારણ કે ઇમેજ ઘણી બધી ખરાબ છે અને સતત ખરાબ થતી રહે છે. ઘણી બધી જગ્યાએ કદાચ કોંગ્રેસ નેસ્તાનાબૂદ થયેલી છે છતાં એ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા રાખે. એટલે એ વસ્તુને હાવ ખતમ કરી દેવાની વાત છે. એટલે ગામડાઓમાં તો લોકો કોંગ્રેસને વોટ આપતા જ હોય છે. ના 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 ના, અમને ગામડાની માહિતી નથી. તમે કહો છો એટલે કદાચ આપતા હશે. તો આટલા બધા મત ક્યાંથી પડે બીજેપીને? એટલે બીજેપી હરવે હરવે દરેક વસ્તુ સર કરતી જાય છે, એ ફેર વગરની વાત. કોંગ્રેસની આ સ્થિતિ પર તમારું શું કહેવું છે? કારણ કે પહેલાં એવું હતું કે એક ટ્રેન્ડ હતો કે જ્યારે ઇન્દિરા ગાંધીનો સમય હતો કે એના પછી પણ લોકોને આમ કોંગ્રેસ આમ કોઈ નેતા જોઈને એમ કે કોંગ્રેસ છે. હજી બી જૂના વિચારધારાવાળા લોકો છે અને એવું જોઈએ કે ભાઈ આપણે કોંગ્રેસની સરકાર હતી તો સારી હતી. તો કોંગ્રેસની અત્યારે આ સ્થિતિ કેમ થઈ ગઈ? કદાચ એનું એક કારણ એવું છે કે છેલ્લા 25-30 વર્ષથી અડવાણીએ જે રથયાત્રા કાઢી હતી ને ત્યારથી ધીરે ધીરે કરતાં માણસોનું બ્રેઇન વોશ થવા માંડ્યું છે. જેમાં ગાંધીજીવાળા મૂલ્યો છે એને ખતમ કરી દેવામાં આવ્યા છે. અને એમ થયું કે આનાથી તમારું ભલું નહીં થાય. અત્યારે થોડોક કદાચ આપણે જે એક હિન્દુત્વની વાત કરીએ છીએ અથવા તો જે મેજોરિટી પહેલાં નિગ્લેક્ટ હતો એને વધારે વેઇટેજ આપવા માંડ્યું અને એના કારણે એક આક્રમક રવૈયાથી હિન્દુઓ બધા એક થયા છે અને એના કારણે આ એક પ્રવાહ આખો પલટાયેલો દેખાય છે. બાકી આગળ જતાં ડેમોક્રેસી માટે કદાચ આ એટલું સારું રહેશે કે કેમ એ ખબર નથી. જે વારંવાર કહેવામાં આવે છે કે સમાજની અંદર વિખવાદ થવા માંડે, ભાગલા પડવા માંડે. આપણે હિન્દુ મુસ્લિમની વાત નથી. જેથી મુસ્લિમોને વોટ આપવાનું બંધ થઈ જશે ત્યારે પણ એવું બનશે કે સમાજની અંદર બીજા ક્યાંક ભાગલા પાડવામાં આવશે. દાખલા તરીકે અત્યારે માની લો કે રૂપાલા સાહેબે એક ક્ષત્રિયો વિશે નાની મોટી ટીકાટાપણ કરી, તો એવું બન્યું કે ક્ષત્રિયોની એની સામે આવી ગયા અને કીધું કે ભાઈ આમાં અમારું અપમાન કરવા, મારી લાગણી દુભાય છે. આ ટાઈપની વસ્તુઓ પછી બીજા કેસ માટે બનશે. એટલે રાજકારણી માણસો રાજકારણની વાતો કરશે. આપણે આપણી જાતને બચાવવાની છે કે આપણે શું કરવાનું છે, આપણે શું જોઈએ છીએ. શું આપણા સંતાનોનું શિક્ષણમાં ટીચિંગ ફી ઓછી થઈ, એના માટે એમ્પ્લોયમેન્ટના કોઈ સ્કોપ થયા? આજે મારો છોકરો માની લો કે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળો, નોકરી છે, નોકરી તો ઠીક, પણ જે મળે છે એ કેવી મળે છે? એના કરતાં અભણ વધારે કમાતો હોય. દાખલા તરીકે અમે બાયકાસ કડિયા છે, અમારામાં સામાન્ય લાદીકામ શીખવું હોય 2 વર્ષમાં લાદીકામ શીખી જાય, આરામથી 1000 રૂપિયા રોજ પડે 30,000ની આડે 25,000 થી 30,000 રૂપિયા કમાઈ શકે. એની સામે ગ્રેજ્યુએટ થયું હોય એ છોકરો ગમે ત્યાં નોકરી કરવા જાય એટલે ક્લાર્ક તરીકે એને વધીને 8,000 થી 10,000 રૂપિયા આવે. આ એક વસ્તુ છે. તો એમ્પ્લોયમેન્ટનું સર્જન ક્યાંય દેખાતું નથી. એના માટે કંઈક કરવું છે. મોટી મોટી યોજનાઓ થાય, મુદ્રા યોજના, ફલાણી યોજના, ઢીકડી યોજના, પણ એનું તમને ક્યાંક દેખાવું તો જોઈએ ને. દેખાતું જ નથી. પેટ્રોલના ભાવ આસમાને હતા, તે દી 96 રૂપિયા હતા. આજે ક્રૂડના ઓઇલ ભાવ 82 રૂપિયા આવી ગયા. કેમ પબ્લિકને લાભ નથી મળતો? શા માટે? એ એક લાભ મળવો જોઈએ જેનાથી વંચિત રાખવામાં આવે છે અને બીજા ત્રીજા મુદ્દામાં ફસાઈ દેવામાં આવે. તો પછી લોકો કેમ બીજેપીને આટલું પસંદ કરે છે? એનું કારણ એ છે કે 25 વર્ષથી તમારું બ્રેઇન વોશ થયું છે, બીજું કોઈ કારણ નથી. તમને સાચી બીજું તમે અત્યારે જો, હું આજે સવારે જ ટીવી જોતો હતો ત્યારે મેં જોયું એક કંઈક સભા હતી બીજેપીની, અંદરોઅંદરની સભા હતી, લાઈવ પ્રસારણ મોટાભાગની ચેનલ ઉપર. તમારી પાસે સમાચાર ક્યાં આવે છે?
સાચી વસ્તુ તમારી પાસે ક્યાં મૂકવામાં આવે છે? મોદી સાહેબનું એક જગ્યાએ માની લો કે લેક્ચર છે, 10 ચેનલ ફરો, 10 જગ્યાએ મોદી સાહેબ વિશે આવતું હોય. સારા માણસ ના નથી, પણ તમને સમાચાર મળે એના માટે સ્કોપ હોવો જોઈએ કે નહીં? તમારી પાસે સાચા સમાચાર જ નથી આવતા. હું કાલે એક ડિબેટ જોતો હતો તો એમાં એવું કીધું કે આ જે ક્ષત્રિયોનો વિવાદ ઊભો કર્યો છે એ કદાચ બીજેપી વાળાએ જ ઊભો કર્યો છે કે આ તમે જે મુદ્દા કીધા એના ઉપરથી ધ્યાન બીજે ફંટાઈ જાય એટલા માટે આ વિવાદ ઊભો કર્યો હોય. અચ્છા, પણ જે એમને કીધું એમાં તમને એવું લાગે છે કે સાચી એવી હકીકત હશે? એમ રાજકોટમાં તો ઓલરેડી જે રીતના કે જનરલ વાત છે. આજે તમે કહું, તમે અમને એમ કેમ ન પૂછ્યું કે એમ્પ્લોયમેન્ટ વિશે તમારું શું માનવું છે? તમે ખાલી ઇલેક્શનનો મુદ્દો લઈ આવો છો. શિક્ષણ આટલું બધું મોંઘું થઈ ગયું તો એના માટે તમારું શું મંતવ્ય છે એ નથી કીધું. ના, હું પૂછી જ રહી છું તમને કે 5 વર્ષમાં શું જોઈએ છે એમ લોકોને? 5 વર્ષમાં મેઇન વસ્તુ છે, એક તો એમ્પ્લોયમેન્ટનું સર્જન થવું જોઈએ. જો હિન્દુ મુટલું જે તે સમયે વાત હતી રામ મંદિરની હતું, એ તો એ લોકોએ 25 વર્ષથી ઊભો કરેલો એક મુદ્દો હતો. લોકોની માગણી નહોતી. એ લોકોએ, તમે છેલ્લા મેનિફેસ્ટો જુઓ 25 વર્ષના, એમાં દરેક જગ્યાએ આ જ વસ્તુ કહેવામાં હતી, રામ મંદિર ઊભું. શું તમારે રામ મંદિર ઊભું થવાથી તમારી ઘરની અંદર ચૂલો સળગવા મળશે? એની મેળે રોટલા થવા મળશે? શું થશે? ન્યા મંતવ લઈ લ્યો. અહીંયા શું છે, આટલા બધા હોય એટલે અલગ અલગ હોય. તમારે થોડો કંઈક મને ખાલી હવે તમને એક છેલ્લો સવાલ પૂછવો છે કે પરેશ ધાનાણી છે પરસોત્તમ રૂપાલા સામે, અને બંને નેતા ઘણા જૂના પણ છે અને બહુ જ જાણીતો ચહેરો છે, તો શું લાગે છે કે ટક્કર આપશે પરેશ ધાનાણી રાજકોટમાં? અન્ય કોઈ નેતા હોત તો જરા પણ ટક્કર ન હોત. અને આ લોકો જે કહે છે કે ભાઈ મારે 4 લાખ મત કે 5 લાખના મતથી મારે જીતવું છે, એવું જીતી ગયો. પરસ આવ્યો છે તો 5ની બદલે 4થી જીતશે. બાકી જીતશે સારી રીતે જ. અને ગુજરાતની અંદર 26 કારણ કે અહીંયા અમારું સામ્રાજ્ય છે, અમારા ભક્તોનું છે, એટલે ગુજરાતની અંદર 26 સીટ મળશે. જે કંઈ તકલીફ છે એ વેસ્ટ બેંગાલથી માંડી અને સાઉથ સુધીનો બેલ્ટ છે, જેની અંદર 220 સીટ છે. ત્યાં કેટલું કરે છે? મોદી સાહેબની અસર જોઈએ તો ત્યાં ચેક કરવું જોઈએ. કારણ કે આજે 2014થી છે, 24ની સાલ આવી ગઈ. 10 વર્ષમાં કામ કર્યું તો દેશમાં બધી જગ્યાએ દેખાવું જોઈએ. તો ત્યાં પણ સીટ આવી જોઈએ. ત્યાં સીટ વધતી નથી એનું શું કારણ? કારણ કે એ લોકો આનાથી ઇમ્પ્રેસ નથી થતા. અને હિન્દી બેલ્ટ તો વર્ષોથી આ જ વસ્તુ છે. હિન્દી બેલ્ટમાં તમે જુઓ, બીજેપી ત્યાં જ કવર કર્યું છે અને કરે છે. જો કામ મોદી સાહેબ ખરાબ કરે છે એ કહેવાનું નથી, પણ કેટલીક વસ્તુ એવી છે, દાખલા તરીકે હમણાં જ ઇલેક્ટોરલ બોન્ડની એક વસ્તુ આવી હતી, જેમાં એમ લાગતું કે ના બીજેપી ઉપર કદાચ નેગેટિવ કોઈ ડિસ્કશન ઊભું થાય, પણ ન થયું. કેજરીવાલની ધરપકડ થઈ ગઈ, મીડિયામાં ચારે બાજુ કેજરીવાલ વિશે આવવા માંડ્યું, યુટ્યુબ ઉપર થોકબંધ એના જ ન્યૂઝ આવવા માંડ્યા, અને કેજરીવાલ મોટો ભ્રષ્ટાચારી છે, બધુંય છે, એવી ચર્ચાઓ ચાલી. એટલે જે મેઇન વસ્તુ હતી એ વસ્તુથી ધ્યાન હટાવી દેવામાં આવ્યું. સૌથી પહેલાં આ વસ્તુની ચર્ચા કદાચ જેને બહુ કદાચ માન નથી, હું માન નથી આપતો, પણ એને ધ્યાન ખેંચ્યું હતું કનૈયા કુમારે કે જુઓ આ મુદ્દો હતો, એ મુદ્દાથી ધ્યાન ખેંચવા માટે આ પોઈન્ટ લઈ આવ્યા. આ મુદ્દો હતો એમાંથી ધ્યાન ભટકાવવા માટે આ વસ્તુ લઈ આવ્યા. આ ટાઈપની વસ્તુઓ કરવામાં આવે છે. અને કદાચ મને એમ લાગે છે પ્રશાંત કિશોરે આ ટાઈપનું કે તમે તમારા મુદ્દા ઉપર ડિસ્કશનમાં લઈ આવો આ લોકોને. એટલા માટે તો ટીવી ઉપર આપણે કોઈ વસ્તુ જોવા નથી મળતી. ન્યૂઝ ક્યાં જોવા મળે છે? બપોરની ચર્ચા થતી હતી, તમે જોયું? ઇલેક્ટ્રોલ બોન્ડ આવ્યા પછી એક પણ ડિબેટ શો થયો હોય અડધી કલાકનો ખાલી, કે ચાલો ઇલેક્ટ્રોલ બોન્ડમાં શું થયું, રેડ પડે, જે પૈસા સરકારની કચેરી ખજાનામાં જવા જોઈએ એને બદલે ઇલેક્ટ્રોલ બોન્ડ લેવાય, બીજેપીના ખજાનામાં જાય. આને શું ગણશું? આને ભ્રષ્ટાચાર નહીં ગણીએ? ક્યાં જવા જોઈએ? તમારા ને મારાના પૈસાની જે કમાણી હોય છે એ ગમે તે વપરાતી હોય તો આજે સરકારના ખજાનામાં જવું જોઈએ. સરકારના ખજાનામાં કેમ નથી જતું? તમે શું કરવા લઈ લ્યો છો? બીજું, એક 1.5 લાખ કરોડની આખી કંપની છે, 800 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડના આપે છે. કેમ ચર્ચા એના વિશે નથી થતી? ઈડી કેમ એની વાહી નથી પડી જતી? 800 કરોડ રૂપિયા કાઢ્યા ક્યાંથી ભાઈ તે? આ વસ્તુ ખોટી છે અને દરેકે વિચારવી જોઈએ કે આ શું થઈ છે. આપણે એક પાર્ટીમાં માનતા હોય, એક નેતામાં માનતા હોય, એક વસ્તુ છે જે ખોટું છે એ તો સદંતર જ ખોટું છે અને એના માટે વિચારવું જોઈએ મારા સંતાનોનો શું થશે. આજે પેન્શનની સ્કીમ અમારા ગવર્મેન્ટ સર્વન્ટમાં અમે હતી, આજે અમે માથું ઊંચું રાખીને જીવી શકીએ છીએ. એનું કારણ જૂની પેન્શનની સ્કીમ હતી, અત્યારે NPS કરી દીધું, ઘણી જગ્યાએ નાબૂદ કરી દીધું છે. તો અમારા પછીની પેઢી છે એનું શું થશે
એ અમારી જ પેઢી છે ને, અમારા પછીની, એનું શું થશે, એના ભવિષ્ય માટે કેમ કાંઈ વિચારવામાં નથી આવતું. આ જરૂરી છે. તમને કોણ ગમે, કયા નેતા ગમે? નેતા મોદી સાહેબ જ ગમે છે. એની કેટલીક નીતિઓ સાથે સંમત નથી, એવું મારું કહેવાનું છે. માણા ખરાબ નથી, કેટલીક નીતિઓ જે અમારા ઓલામાં છે, અમારે શું જોઈએ છે એને બદલે એને શું જોઈશે એ વાતો કર્યા રાખે છે. મન કી બાતમાં શું વાત કરે છે? અમે કીધું મન કી બાત કરો, આવીને ગમે તે બોલ્યા રાખે છે. આ જેટલા ભક્ત છે એટલા કેટલાય એની બધા એપિસોડ સાંભળ્યા હોય, એકાદો કેસ મને દેખાડો, કોઈ નથી. અને કહેવાય શું, આપણી પાસે રિપોર્ટ કેવા આવે દરેક ટીવીમાં કે ભાઈ મન કી બાત આટલી બધી જગ્યાએ, તમે કમ્પલસરી ખાલી કરવાનું છોડી દો તો મન કી બાત સાંભળવું કોઈ નહીં. કોને કોનો બકવાસ સાંભળવામાં રસ છે? તમને ગમે છે? દરેક જગ્યાએ ટીવીમાં તમારા સમાચાર જોઈએ, તમને ટીવી જોવા ન મળે, એની જગ્યાએ મોદી સાહેબ બોલતા હોય, ફેંકાફેંકી કરતા હોય. એને કામ કર્યું છે ને એને આનંદ પડતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગડકરીએ ઘણું સારું કામ કર્યું છે, અતિ સારું કામ કર્યું છે. પણ તમે એમ કહો કે 5 નેતાના નામ લ્યો મોદી સાહેબ પછીના, કોઈ નહીં કહી શકે. કારણ કે કોઈ ઊંચું આવે કે કોઈનું નામ થઈ, મોદી સાહેબ ખુદને પસંદ નથી. તમે કોને જોવો છો? પ્રધાનમંત્રી જો નરેન્દ્ર મોદી નથી આ વખતે તો બની જાય સરકાર તો એ બનશે, એના પછી કોને જુઓ છો પ્રધાનમંત્રીના ચહેરા તરીકે? હું કોઈને જોતો નથી, હું શેને પસંદ કરું એ થાય તો સારું એમ. મને ખબર નથી બની શકે કે નહીં. ગડકરી જી ઇઝ બેસ્ટ. હા, ત્યાંથી બી થોડો ઓપિનિયન લઈ લઈએ, કારણ કે એમને તો હાથ ઊંચો કર્યો છે. શું નામ છે? મારું નામ ભરતભાઈ દ્રોણ. હું ક્ષત્રિય સમાજથી નથી, પણ છતાં હું માનું છું કે ક્ષત્રિય સમાજે જે જુવાળ ઊભો કર્યો છે એ મેન્યુપ્યુલેટેડ છે. રાજસ્થાન યુપીની અંદર પણ આવું થયું છે અને એ બધું શાંત થઈ જશે. મોદી સાહેબની એક અપીલ આવશે. માલવી સાહેબે કીધું એમ કે ભાઈ એ કડિયા જ્ઞાતિના છે, એ કારીગર બની જાય તો મહિને 30,000 કમાઈ શકે. શા માટે સેલ્ફ એમ્પ્લોયડ નથી બનતા? મારો પ્રશ્ન છે એ. શા માટે નોકરીની જ રાહ જુઓ છો? 25-30 હજારની કમાણી તમે જો સેલ્ફ એમ્પ્લોયડ થઈને કરી શકતા હો તો 7-8 કે 10 હજારની નોકરી કરી અને ખિસ્સામાંથી સ્કૂટર લીધું હોય તો એનો લોનના હપ્તાની ચિઠ્ઠી હોય કે ભાઈ તમારો બીજો હપ્તો ચડી ગયો, શા માટે એવું કરો છો? સેલ્ફ એમ્પ્લોયડ બનો. આજે હિન્દુ સમાજ જ નોકરી માટેની માગણી કરે છે. મુસ્લિમ સમાજ મેજોરિટીમાં છે અત્યારે, મીન્સ કે સેકન્ડ લાર્જેસ્ટ મેજોરિટી છે. એ ક્યાંય એમ્પ્લોયમેન્ટ માટેની માગણી કરે છે? એ સેલ્ફ એમ્પ્લોયડ છે. ફ્રૂટનો વેપાર એના હાથમાં છે, શાકભાજીનો વેપાર એના હાથમાં છે, ઘણો બધો વેપાર એના હાથમાં છે. શા માટે સેલ્ફ એમ્પ્લોયડ નથી થતો હિન્દી સમાજ? બસ બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. ઓફિસમાં બેસી કોમ્પ્યુટરમાં કામ કરવું છે, એસી રૂમમાં બેસીને કામ કરવું છે. હાર્ડવર્ક કરો. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝન છે, જઈને તમે કેરીના બોક્સ ઉઠાવો 4 જણા ભેગા થઈને, આરામથી મહિનાના તમે 1 લાખ રૂપિયા કમાશો. પર હેડ 1 લાખ કમાવો, એટલી કેપેસિટી છે. પણ એ કોઈને કરવું નથી. એટલે ક્ષત્રિય સમાજ પણ સારી રીતે આવી જશે બીજેપીની સાથે. અને પોલિટિક્સ છે, પોલિટિક્સની અંદર કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી 50, 55, 60 વર્ષ, ત્યાં લગી એને પોલિટિક્સ કર્યું છે, બરાબર છે. મોદી સાહેબ જે કરે છે એ દેશ માટે કરે છે, પોતા માટે નથી કરતા, એટલું ચોક્કસ કહીશ. કોંગ્રેસ હતી ત્યારે એના રક્ષા મંત્રી હતા AK એન્ટની, એને સંસદમાં કીધેલું કે જો આપણે રોડ બનાવશું ચાઇના બાજુ એ બોર્ડર ઉપર તો ચાઇના કબજો કરી લેશે આપણે રોડ નથી બનાવવા ત્યાં. ત્યારે કોઈને મિલિટરીને પાવર નહોતો કે સામે ગોળીબાર કરી શકે. એ દિલ્હીથી હુકમ જાય તો થતું હતું. અત્યારે મિલિટરીને ફૂલ પાવર છે કે કોઈ તમારા પર હુમલો કરે તો સામે હુમલો કરો. આજે રાફેલ આ છે તે છે, 20 વર્ષથી એની વાટાઘાટો હાલી. શા માટે કોંગ્રેસ સ્પિરિટમાં રાફેલ ના આવ્યા? અત્યારે રાફેલ આવી ગયા છે. હિન્દુસ્તાન મજબૂત થઈ રહ્યું છે. આર્થિક રીતે મજબૂત થવાની હારવાર તાકાત તમારી પાસે હશે તો તમારી સામે બધા તમે ઝૂકીને વાત કરશે. બાકી તો છે ને કોંગ્રેસના પીરિયડમાં જમીન કેટલી પચાવાઈ પાડી એ તો બધાને ખબર જ છે. કદાચ જો કોંગ્રેસ આ 10 વર્ષ લગી હોત ને તો ચાઇના કેટલું આગળ આવી ગયું હોત એ તમને ખબર જ ન પડી હોત. કારણ કે ચીફ ઓફ સ્ટાફને છે ને બોલવાની સત્તા નથી ત્યારે કે ભાઈ તમારે કેટલું બોલવાનું છે. અત્યારે એને પૂરા પાવર આપેલા છે. એટલે મજબૂત તો થયું જ છે. એ સિવાય જે કંઈ થયું છે કોમ્યુનલ શાંતિ છે ગુજરાતની અંદર છેલ્લા 20-25 પણ જ્યારે મતલબ ભાજપની સરકાર નહોતી તો એના પહેલાં પણ તો કામ તો થયા જ હશે. કામ થયા છે નો ડાઉટ, પણ એની અંદર કમિશન બેઝ કામ થયા જ બધા. કાંઈ પણ મિલિટરીના વેપન આવ્યા હોય, રાફેલ આવ્યા કે કાંઈ પણ આવ્યું તો દરેકમાં જુઓ તો કમિશન થયું હોય તો જ થયું હોય. આમાં
થયું હશે કમિશન, હું નથી કહેતો કે ન થયું હોય, પણ છતાંય ઓલું તો બધું જાહેર થઈ જતું હતું. બરોબર છે. એટલે સેલ્ફ એમ્પ્લોયડ બનવું પડે. આજે તમે નોકરી આપી શકો એવા તમે સક્ષમ બનો કે તમે 10 જણને નોકરી આપી શકો. તમે શા માટે નોકરીની આશા રાખો કે ભાઈ મને સરકાર નોકરી આપે? શા માટે ભાઈ? તમે બનો પગભર થાવ, તમે કામ કરો ચાલુ. લોન આપે છે, સ્ટાર્ટઅપ ઘણા બધા ઊભા થાય છે, તમે એથી બેંકમાંથી લોન મેળવો. બરોબર છે. બાકી મોદી હેપી, એન્ડ ઓફ ધ ડે મોદી. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર ડેફિનેટલી એક જનરેશન ગેપ, એટલે કે 20 થી 25 વર્ષ. મોદી સાહેબને 10 વર્ષ પૂરા થયા છે, હજી મોદીની બીજા 3 ટર્મની જરૂર છે. 25 વર્ષ સુધી હોય મોદી, અને આપણે પ્રાર્થના કરીએ કે મોદી સતાયું જીવે અને એ પ્રધાનમંત્રી રહે. તો દરેકના માઇન્ડની અંદર પહેલાં તો હિન્દુત્વની શું છે, કાંઈ ભાવના જ નથી. હવે બધાને એ ઊભું થયું છે કે ભાઈ ના, આપણે હિન્દુ છીએ. અને તમે ફોરેન જાઓ તો ત્યાંય તમને કોઈક ટેક્સીમાં જતા હો તો કહે કે ભાઈ ઇન્ડિયા ફ્રોમ મોદી ઇઝ ઇન્ડિયા, એમ કહે છે. હા, ડેફિનેટલી. તો એ તમને ગૌરવ લેવા જેવું છે. હું 96માં ગયો તો લંડન, મને તક મળી હતી ને હું ગયો તો ત્યારે છે ને ઇન્ડિયન અને પાકિસ્તાની બધા સરખા જ લાગે. તો અહીંયા બધાને જુઓ તો અહીંયા અમે પેલેસ જોવા ગયા હતા, બરાબર છે, તો ત્યાં તરત પાકિસ એમ જ કહે. આપણી ઓળખાણ પાકિસ તરીકે થતી, પાકિસ્તાની તરીકે. હવે ઇન્ડિયન તરીકે થાય છે, ભારતીય તરીકેની થાય છે, અને મોટું ગૌરવ લેવા જેવું છે. નાની નાની બાબતમાં કોઈ ઉપર હુમલા થતા તો હવે અત્યારે છે ને જે કંઈ અમેરિકાની અંદર 1 વર્ષમાં 11-12 વિદ્યાર્થીઓ માર્યા ગયા. શું કામ એને? કે એ લોકોની જેલસી થાય છે હવે કે આપણા બધા આગળ આવતા જાય છે. ફોરેનની બધી કંપનીમાં જુઓ તો CEO કોણ છે? આપણા ઓરિજિન ઇન્ડિયન. બરાબર છે. એટલે ગૌરવ લેવા જેવી બાબત છે. મોંઘવારી તો છે ને બધા વર્લ્ડ વાઇડ છે આખી. એટલે આપણે મોંઘવારીને, પેટ્રોલને, ડીઝલને એ બધું, તમે યાર સાયકલ ફેરવો યાર. હે, શું કામ તમે સ્કૂટર ફેરવો છો? નજીક જવું હોય, માવો ખાવા જવું હોય તો સ્કૂટર લઈને કિક મારે છે. તમે ચાલીને જાઓ, થોડુંક ચલાઈ જશે, વોક થઈ જશે. અમુક ખર્ચા છે એ બંધ કરી દો, માવા બંધ કરી દો, ફાકી બંધ કરી દો, ચા બંધ કરી દો, પેટ્રોલની ગાડી વાપરો તમે, કાંઈ વાંધો નહીં. એ તો કોઈને કરવું નથી. માવા ખાવા છે તો ઓકે. બાકી ગુજરાતમાં સારું છે, શાંતિ છે, અને ક્ષત્રિય સમાજમાં હું નથી, પણ છતાંય હું આશા રાખું છું કે એ બધું શાંત થઈ જશે. તમને શું લાગે છે, તમે આ વિવાદની વાત કરી તો ક્ષત્રિયોએ માફ કરી દેવા જોઈએ? 2 વાર માફી માંગી છે કે પછી ભાજપે ઉમેદવાર બદલવા જોઈતા? ક્ષત્રિય સમાજ તો છે ને માફી દેવાને લાયક જ છે. એ સમાજ એટલો મોટો છે કે હા, ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા છે એ વીર પુરુષનું આભૂષણ છે. બરાબર. તો આ જે સમાજ છે, આટલો બધો ઉમદા સમાજ છે, એની આગળ એને 3 વખત એને જાહેરમાં કીધું કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ છે, તો એને પૂરું કરવું જોઈએ. એને બદલે અમુક માણસો, અમુક તત્વો એવા છે કે જેને આ વિવાદ વકરતોરિયામાં રસ છે, એ લોકો એને સળગાવી રાખે, એને ઠરવા જ નથી દેતા. એ તત્વો દરેક જે કંઈ હોય તે એમાં બરોબર છે. બીજેપીમાં જેને ટિકિટ નથી મળી, ટિકિટ કપાઈ ગઈ છે, અપેક્ષા રાખી હોય, બરોબર છે. એટલે તમારે એવું કહેવું છે કે આ વિવાદમાં પાછળ બીજેપીના નેતા હોઈ શકે. વિવાદ સળગતો રહીએ એમાં એને મજા આવે. એમ થાય કે ભાઈ હાઈકમાન્ડને દેખાડી દેવું છે, પણ એ ભૂલી જાય છે કે એ હાઈકમાન્ડ છે. બરોબર છે. પછી એનો કોઈ કમાન્ડ નહીં રહે. એ જે બધું છે ને, મોદી સાહેબનું નેટવર્ક એટલું સારું છે કે એની પાસે બધી માહિતી હશે, પણ એ બધું જુએ છે એ. એટલે પ્રધાનમંત્રી અહીંયા રાજકોટથી જ શરૂઆત કરશે આઈ થિંક તો પ્રચારની. તો શું લાગે છે કે પ્રચાર પર આવશે એના પછી આ બધું મુદ્દો શાંત થઈ જશે? બધું એ પહેલાં થઈ જશે, ફોર્મ ભરાઈ જશે, ત્યારે જ બધું શાંત થઈ ગયું હશે. 16 તારીખથી ફોર્મ ભરાવાના છે, તો એ દરમિયાન બધું શાંત થઈ ગયું હશે. વી પ્રે ટુ ગોડ કે ભાઈ બધું શાંત થઈ ગયું હોય. બરાબર. ક્ષત્રિય સમાજ તો છે ને, આમ ક્ષત્રિય શું કામ કહેવાના કે એ લોકોની રક્ષા કરતા પહેલાં, એટલે ક્ષત્રિય કહેવાતા. બરાબર છે. હવે આમાં તો એ બહુ નો ડાઉટ જે કાંઈ બોલ્યા છે રૂપાલા સાહેબ, તો એમાં એ જે કાંઈ એને રાજા રજવાડાનું કીધું છે, તો ત્યારે મુસ્લિમોની રાજ રજવાડું હતું રજવાડાના પીરિયડમાં. અમુક જગ્યાએ જુઓ તો મુસ્લિમો, જુનાગઢ છે, બરાબર છે, ત્યાં મુસ્લિમોનું રાજ હતું. પછી અમુક જગ્યાએ મહારાષ્ટ્રમાં જુઓ તો બીજા રજવાડા હતા, ક્ષત્રિય જ નહોતા. એટલે ક્ષત્રિય સમાજે જે કાંઈ કર્યું છે એ ઓકે કર્યું છે, બરાબર, એના લેવલે. પણ હવે જ્યારે માફી માગી લીધી છે 2 વાર કે ભાઈ આ ઓકે, નારે ન બોલવું જોઈએ, પછી વાત પૂરો થઈ જાય, ઇસ્યુનો અંત આવી જાય છે, એવું માનું છું. અચ્છા, આપનું શું નામ છે?
હરીશ દક્ષિણી. અને આ વખતે શું લાગે છે કે આ લોકસભાની જે ચૂંટણી છે એમાં કયા કયા મુદ્દા ઇફેક્ટ કરશે વધારે? એક પણ નહીં, બીજેપી, ઓનલી બીજેપી, કોઈ જ મુદ્દો નહીં. કોઈ જ મુદ્દો નહીં, બીજેપી જાય. અને કેમ બીજેપી? માહોલ જ, અને આ તો રાજકોટ તો એનું ગઢ છે, વર્ષોથી ગઢ છે. ઇવન વિધાનસભામાં વર્ષોથી બીજેપી જ છે. બીજેપી સિવાય અહીંયા કોઈ બીજો પક્ષ જ નથી. નેસ્ત નાબૂદ જેવું જ છે. અચ્છા, હું બેસી જાઉં ને પછી શાંતિથી વાત કરીએ. રાજકોટના લોકોને બીજેપી આટલી પસંદ કેમ છે? કયા કામો એવા કર્યા છે રાજકોટમાં? રાજકોટનું ડેવલપમેન્ટ જોઈએ તો બીજેપીએ જ કર્યું છે. તમે શું જોઈને વોટ આપો? પ્રધાનમંત્રીને જોઈને વોટ આપો છો, મતલબ કે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપો કે ઉમેદવારને કે પછી પક્ષને? મોદી સાહેબ. નરેન્દ્ર મોદીને. જી. અચ્છા, અને નરેન્દ્ર મોદી કેમ ગમે આટલા? આપણા દેશનું જો બાર નામ રોશન કરનાર પણ એ જ છે, આટલું ડેવલપમેન્ટ કરનાર પણ એ જ છે. અત્યાર સુધી ક્યાંય આપણને બધા ભિખારી જેવા ગણતા બહાર, કે આ ગરીબ દેશ, ગરીબ માણસો, આપણી ફિલ્મો એવી બનતી અને એવાને જ એવોર્ડ મળતા કે જે લુંગી જેવું પહેર્યું હોય ને એવી બધી ફિલ્મોને આપતા હતા. ગરીબ જ ગણતા હતા. એની બદલે અત્યારે તમે બહાર જાઓ, હું તો જાવ જ છું, ત્યાં મોદી સાહેબ, ઇન્ડિયન મોદી એવું હતું. એટલે આ બધા મુદ્દાઓ ચૂંટણીમાં ધ્યાન આવશે એમ કે દેશનો વિકાસ કેવો થયો છે? જી. કે વિકાસના નામે વોટ પડશે કે પછી નરેન્દ્ર મોદીના નામે? બંને બંને છે. વિકાસ પણ કરે છે અને મોદી સાહેબ પોતાના માટે નથી કરતા, એ તો જગજાહેર છે. એને એક પણ રજા લીધી? ક્યાંય ગયા? ગુજરાત આવતા ત્યારે એના મધરને મળતા, બાકી એના મધરને ત્યાં લઈ ગયા, સાથે રહ્યા. એક દીકરાને તો માનવું હોય ને, એ પણ એ છોડીને ત્યાં દેશ સેવા કરે અને રાત દિવસ કરે. તો કોના માટે કરે? પોતા માટે? એવું તો છે નહીં. અચ્છા, તમારા આઈડિયલી મગજમાં શું છે કે પ્રધાનમંત્રી એટલે આવા હોવા જોઈએ, આ વસ્તુ હોવી જોઈએ પ્રધાનમંત્રીએ પોતાના ઘર માટે નહીં, દેશ માટે જે કંઈ કામ કરવાના છે એ દેશ માટે કરવાના છે. પોતાના ઘર માટે નહીં. અગાઉ એવું જ ચાલતું કે હવે હું છું તો મારા પછી મારો દીકરો આવે, એનો દીકરો આવે, એ જ ચાલ્યું છે અત્યાર સુધી. જ્યારે આમાં એવું કશું જ નથી, પોતાના દેશ માટે જ કરે છે. કોંગ્રેસનું શું લાગે છે આ વખતે? કારણ કે ઇન્ડિયા ગઠબંધન થયું છે. કશું નહીં થાય. આવા ગઠબંધન તો પહેલાંય કરી ચૂક્યા છે, કશું નથી થયું. યુપીએ કર્યું, શું થયું? પડી ભાંગ્યું. કારણ કે બધાને પોતપોતાની રીતે બસ ખુરશી જોઈએ છે. કોઈ એવો ઉમેદવાર ખરો કે પ્રધાનમંત્રી તરીકે ત્યાં ઊભો રહી શકે? ઇન્ડિયા ગઠબંધન, પણ એમાં કોણ ઉમેદવાર? કોણ પીએમનો ઉમેદવાર? કોણ તમે કહેશો કે કોઈ નામ એને ડિક્લેર કર્યું? હા, તો પછી ગઠબંધન શેનું? પબ્લિકને લૂંટવા માટેનું? કદાચ નથી જવાના. ઇન કેસે ઇન્ડિયા ગઠબંધનના થોડી કંઈ જાજી સીટો આવે તો પ્રધાનમંત્રી કોણ? એ ભીખા જ જવાનો હતો. એવું નામ ડિક્લેર નથી કરી શકતા. અચ્છા, અને રાજકોટમાં શું લાગે છે? રાજકોટમાં તો બીજેપી સિવાય કોઈ નથી. પરેશ ધાનાણી ટક્કર આપશે? લાગતું નથી. એ પણ બહારથી આવેલા છે. તો બંને તો અમરેલી? ના, બીજેપીના છે આ. કારણ કે પરેશ ધાનાણીને અમરેલીમાં 100% બધા ઓળખે છે, જ્યારે રાજકોટમાં કોણ? અને એ વિધાનસભા જીતા હતા. અમરેલી જિલ્લામાંથી એમપી નહોતા થયા. જ્યારે રાજકોટમાં વિધાનસભા લડવા, લોકસભા લડવાની છે, વિધાનસભા નહીં. તો એને અમરેલી પૂરતા ઓળખતા હતા. આજે આમાંથી અમે બેઠા એમાંથી કોણે જોયા છે? પરસોત્તમ રૂપાલા? હા, એ તો વર્ષોથી રાજકોટે કનેક્ટેડ જ હતા ને પ્રદેશ પ્રમુખે રહી ચૂકેલા છે, મંત્રી રહી ચૂકેલા છે. અને જ્યારે એ સિંચાઈ મંત્રી હતા ત્યારે પણ રાજકોટ આવીને કામો કરતા. વિવાદની અસર ખરી કોઈ? નહીં, કોઈ જાતથી નહીં. કશું જ નહીં થાય. લીડમાં કોઈ ફરક પડશે? જરા પણ નહીં. કદાચ વધુ આવશે લીડ. 5 લાખથી વધુ આવશે. જે અત્યાર સુધી આવતી હતી એનાથી વધારે લીડ આવશે. અત્યાર સુધી આવતી તેનાથી વધારે આવશે. અચ્છા, જી જરૂર. હમણાં મારા મિત્રને તમે પૂછતા હતા
કે કોંગ્રેસ બાબતે કેમ અણગમો છે અથવા તો એવો વાતનો સૂર આવતો હતો. હવે મોટી પાર્ટી ખરી એમાં ના નહીં, સ્વતંત્ર આપણને અપાયું એમાં ના નહીં, એ વખતેની લીડરશિપ જુદી હતી, અત્યારે આખો વર્ગ જુદો છે. છેલ્લા 10 વર્ષથી ઓલમોસ્ટ ઘણું બધું ટીવી જોયું છે મેં, અને આ લોકોએ કોંગ્રેસના જે કંઈ પ્રવક્તાઓ આવે છે, રાષ્ટ્રીય પ્રવક્તાઓ આવે છે, અને જે લોકો જે પ્રશ્નોત્તરી થાય છે એના જે જવાબ આપે છે, અને સામે એવા ક્ષુલ્લક બાબતો ઉપર જે મુદ્દા રજૂ કરે છે, આપણને એમ થાય કે આના સિવાય આ લોકોને કાંઈ આવડે છે કે નહીં. એમ આપણને વિચાર એવો થાય કે આ લોકોએ મોદી સાહેબના પહેરવેશથી માંડી, એના ખાણપીણથી માંડી અને વિદેશના પ્રવાસ સુધીમાં દરેક જગ્યાએ ખરાબ જ કરે છે એવું જ છાપ કરવાની ટ્રાય કરી. ભાઈ તમે શું કરશો? ડુ યુ હેવ એની પ્લાન? તમે આજે એમ્પ્લોયમેન્ટ નથી થયું, નથી, એના સ્ટેટિસ્ટિક્સ છે જ, તો તમે શું, તમારી પાસે કોઈ યોજના છે? તમે જાહેર કરી દીધું 30 લાખ નોકરીઓ આપશું. હાઉ વિલ યુ બી? તમે જ્યારે મોદી સાહેબ આવડું બધું કમાન્ડમાં છે, બધું કરે છે, ને તમે એમ કહો છો કે એમ્પ્લોયમેન્ટ નથી મળ્યું, તો તમે જ્યારે સત્તા ઉપર આવશો ત્યારે તમે 30 લાખ કેવી રીતે આપી શકશો? એટલે પબ્લિકને મોરખ બનાવવાની વાત છે. અને એક યાદ રાખજો, ભૂલે ચૂકે, જો આ લોકો જ્યારે ડિબેટ કરતા હોય ને એને સાંભળો ને તો એમ થાય કે આ લોકોને હાથમાં સત્તા આવી ને તો આ બધાની ઘોર ખોદી નાખવાના છે. એ લોકોને પબ્લિક તરીકે પડી જ નથી. લોકો રાહ એ જોવે છે કે અમે સત્તા ઉપર આવી જઈએ, કોઈ પણ રીતે આવી જઈએ. એને મોદી સાહેબની કોઈ સારી વસ્તુ ગમતી નથી, એ સારા કામ કરે છે એ ગમતા નથી. જે યોજના, જે કામ કરો એમાં વિખવાદ ઊભો કરવાનો, જે કામ થાય, જે કંઈ જાહેરાત થાય, જે કંઈ થાય એમાં આ નથી તો શું છે? તો આ ઇન્ડિયા હાલે છે કેવી રીતે? 140 કરોડનો દેશ કેવી રીતે હાલે છે? નાના મોટા કામોમાં કચાશ રહેવાની, ભ્રષ્ટાચાર પણ હોઈ શકે, ઇનએફિશિયન્સી હોઈ શકે, ઇનએક્યુરસી હોઈ શકે, પણ મૂળભૂત જે પાયાની વાત છે એ બધી મોદી સાહેબ સેટિસ્ફાય કરે છે. એટલે કદાચ આપણે અહીંના ઉમેદવારની સામે તરત જ આપણે મોદી સાહેબનો ફેસ જોઈએ છે, ઉમેદવારને આને મત આપવાના છીએ, પણ આપણી ઈચ્છા એવી છે કે આવો માણસ, મોદી સાહેબ અથવા મોદી સાહેબ જેવો માણસ આવે અને એ દેશને આગળ લઈ જાય, તો એના માટે મતદાન કરવાની વાત છે. બાકી કોંગ્રેસે આખા દેશને જુદી જુદી રીતે મૂર્ખ જ બનાવી છે. ઘણા બધા કામો કર્યા છે, પણ એ કામોમાંથી જે આઉટપુટ મળવું જોઈએ એ મળવા નથી દીધું. 1962માં નર્મદા ડેમનો પાયો નાખ્યો હતો, બરાબર, બનાવ્યું કોણે? ક્યારે બનાવ્યું? એના માટે કોઈ ગ્રાન્ટ ફાળવી અથવા તો ટેકનિકલ કાંઈ કામ કર્યું? મેઢા પાટકરે જે મેક્સિમમ જે નર્મદા ડેમનો વિરોધ કર્યો હતો એ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવીને ઊભી છે. હાઉ કમ? કેવી રીતે શક્ય બને? જે મેઢા પાટકરને વિદેશથી ફંડિંગ થતું હતું, વિદેશથી માણસો એને ઇન્સ્ટિગેટ કરતા હતા, આદિવાસીઓને ચડાવતા હતા, નર્મદામાં મેક્સિમમ સારામાં સારું પેકેજ આપીને રિહેબિલિટેશન થયેલું છે. આ દુનિયાનો મોટો પ્રોજેક્ટ છે, અને કોઈ પણ જેટલા પ્રશ્નો ઊભા કરવાના થાય એ કરેલા હતા. અને ભૂકંપ આવશે, આનું આમ આવશે, તેમ 10 વર્ષથી આ ઊભો નર્મદા ડેમ આખું સૌરાષ્ટ્ર ગુજરાતની તરફ છીપાવે છે. એગ્રીકલ્ચર પ્રોડક્શન ઉપર શું અસર પડી છે આપ જોઈ શકો છો. એટલે એવું નથી કે કાંઈ નથી થયું. બાકી હા, દરેક વસ્તુ 100% આપણી ઈચ્છા મુજબ ન પણ થાય. મને ઈચ્છા હોય હું આઈએસ થાવ, ન પણ થાવ, તો મારે બીજો રસ્તો કરવાનો છે. પણ એને કારણે મોદી સાહેબ ખોટા છે એવું નહીં માનવાનું. મોદી સાહેબ ઇઝ અ મસ્ટ ફોર નેક્સ્ટ 100 years. 100 years? યસ. 2047 સુધી મોદી સાહેબ, તમે મારા શબ્દો સાંભળો ફરીથી. હા. મોદી સાહેબ અથવા તો ઇક્વિવેલન્ટ આવતા 100 વર્ષ સુધી જોઈએ. આ જે વિવાદ રાજકોટ પૂરતો ઊભો થઈ ગયો છે એ સુલટી જાય અને સમાધાન થઈ જાય એ સમયની માગ છે. બધા માટે સારું થશે. જી, આપ શું કહેતા હતા? 2047 સુધી મોદી સાહેબ વડાપ્રધાન તરીકે આવે અને ભાજપ જ સરકાર તરીકે ચૂંટાઈ રાખે. આપણે એમને ચૂંટવાની છે. અચ્છા, એટલે રાજકોટના લોકોએ તો મન બનાવી લીધું છે. રાજકોટમાં વિકાસ થયો છે એવું પણ કહી રહ્યા છે, અને પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એ વિવાદથી જાજો ફરક પણ નહીં પડે એવી વાતો થઈ રહી છે. આમ તો રાજકોટમાં અત્યારે શાંતિ છે, અને એવું પણ કહી રહ્યા છે કે ચૂંટણીનો એટલો બધો માહોલ નથી, કારણ કે એક તરફા ચૂંટણી છે જે હંમેશાથી કહેવાતું હોય છે કે ભાજપના ઉમેદવાર છે કે પછી લોકસભાની ચૂંટણી છે તો લોકો ભાજપને અને પક્ષને અને નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે. થોડા સમય બાદ પ્રચાર માટે નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે. એના પછી શું ચિત્ર થાય છે એ જોવાનું છે.